નવા વર્ષનો દિવસ તો સુખ સંકલ્પો કરીને વર્તન સુધારવાનો અને આનંદને વધારવાનો દિવસ છે. વેદવ્યાસજીએ કહ્યું છે ને કે આ પડવાના દિવસે જે આનંદમાં રહે તેનું આખું વર્ષ આનંદમાં વીતે. બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલી શત્રુનું પણ શુભ થાય તેવું ચિંતન કરવું જોઈએ. સ્નેહ સંમેલન રચવું જોઈએ. આ દિવસે બધા જ સવારે વહેલા ઉઠી તૈયાર થઈ મંદિરમાં જાય છે. એકબીજાને ઘરે જઈને નવા વર્ષની વધામણી આપે છે. નૂતન વર્ષના અભિનંદન આપી એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. સૌ નવું જીવન જીવવાની પ્રેરણા સાથે જૂના વેરઝેર ભૂલી પ્રેમ અને આત્મીયતાથી મળે છે. એકબીજાના મંગળ ભાવનાની અહીંયા વ્યક્તિગત અભિવ્યક્તિ થાય છે. આ દિવસે વહેલી સવારે લોકો મીઠું એટલે કે નમક સુકન તરીકે ખરીદે છે. મીઠું એટલે સબરસ. જીવનમાં બધા જ રસ જળવાઈ રહે તેવો ભાવ તેમાં છે. વળી આ દિવસે ભગવાનને અંકુટ પણ ધરાવવામાં આવે છે. વર્ષા ઋતુમાં નવી ફસલ તૈયાર થઈ હોય તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાન સમક્ષ ધરી તેનો આભાર માણી પ્રભુની પ્રસાદી રૂપી પવિત્ર અન્ન જળવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. આ મંગલ વર્ષ આખા વર્ષમાં આનંદ અને સુખ પામવાનો દિવસ છે. તો ચાલો ઉજવીએ સ્વ અને સ્વજન સાથે સમૃદ્ધિપૂર્ણ શાંતિપૂર્ણ દિવાળી.